માટે નાળો લાઈન બધા ઢગલો કરી દીધો. આ બાજુ છે થોડો, આ બાજુ પડ્યો છે. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. તો રાતે તું પોણી સવારે મળું છું. આજ છે બીચ. તો રોમાપીરે હેડતો તો ખરો મંદિરે, લગભગ 7-8 કિલોમીટર છે. તો મોડું થઈ ગયું મને એમાં, થોડુંક વહેલા નીકળો પણ પૂછો મોડો એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું. હજી પોણી ચાલુ છે એટલે મતલબ આગળથી પોણી રહેશે ખરી. આ પ્રાથમિક શાળામાં શનિવારે વહેલા ભજન ચાલુ છે અને એ જ સાહેબ ગાયા જે અમારા વખતે એમાં ભણાવતા ને એ જ સાહેબ એ હજી એ પોતે ભજન ગાય. અમે પણ એમની પાસે ભણ્યા, બસ આ જ ભજન પ્રાર્થના ગાતા હજી પણ ચાલુ છે. હવે તો જો કે અહીંયા રિટાયર્ડ થવાનો ટાઈમ થઈ ગયો પણ હજી લગભગ 1-2 વર્ષ તો નીકળશે એમને. જોકે અત્યારે રોડ હાવ ખાલી છે. ટાઈમ થયો છે 8:30. ચાલવાવાળાથી મોડા હેડ છે 9 વાગ્યા પછી. સાધનવાળાથી મોડા ચાલુ થશે. એમ તો જો કે ચાલુ છે. જીરા બધાને પાકી ગયા છે. છેલ્લા 10 દિવસમાં બધાને વઢાઈ જશે. મને 2-3 દિવસ એટલું બધું નેટવર્ક પ્રોબ્લેમ હોય છે ને, કારણ કે રોજનું જેટલું નેટવર્ક બધું વપરાઈ જાય અપલોડિંગમાં. હવે 1 વર્ષનું રિચાર્જ કરાયેલું છે, પૂરું થાય ને પછી 5G ફોન લેવો પડશે. તો જોઈએ હવે શું થાય, કારણ કે 4Gમાં હવે નહીં સેટ થતો. કેનાલનું કામ ચાલુ છે ને, તો આ બધા પુલ માટે અથવા અંડરગ્રાઉન્ડ નાખવા માટે નાળો લાઈન બધા ઢગલો કરી દીધો. આ બાજુ છે થોડો, આ બાજુ પડ્યો છે. ખબર નહીં ક્યારે એમનું કામ પૂરું થાય. એક દિવસ રંગપુરા અને વાસડા વચ્ચે આ ગૌશાળાની જાહો જલાલી હતી. બોર, પછી એમનું પિયત માટેનું પાણી, ગાય ગૌશાળા માટે બધું મસ્ત હતું. પણ સમયની વાત થઈ ત્યારે બધું ખેદન વેદન થઈ ગયું. હજી એના માટે ગેટ, પાણીનું ટોંકું, ગાયો માટે વાડો, ગાયો માટે શેડ, સામે બોર હતો. ગૌશાળા તો જ ચાલે, કાં તો સંચાલક સારા હોય અથવા ટ્રસ્ટી સારા હોય અને ગામવાળા બધાને મદદરૂપ કરે તો જ ગૌશાળા ચાલે. બાકી એકલાનું કામ ગૌશાળા માટે નથી, કારણ કે ગાયો પૂરીને પછી ભૂખી મારવી ને એ અનર્થ છે.
और एंड तो आप भी दर्शन करने પછી આવી ગયો છે અને આપણું કામ ચાલુ છે માયાવીના સરસ જોરદાર ડાયરાની વાર્તાની સાથે શું કામ કરવાની મજા આવે આવા વિચાર હોય ને એની ભેગો ભગવાન રે ના નથી કે તો આપને વિનંતી કરવી છે મારે તમારું હૃદય ચીરશો તો જોઈ ચીરજો કે મારા હૃદયમાં રામ બેઠો છે એને તમારી ભેટ રાખી છે કે બાળકની પાસે વ્યક્તિ છે પછી એને પાસ કરતો ભલે પણ સાહેબ કરતો ભલે હાલત પડ્યો લગ્નથી હું જોતો હતો ભાઈ ચલો પડ્યો યાર પડ્યો જોડે બી અમારો નસીબ તો ચા કાઢ્યો ને ચામાં માખી પડી તમે દીદી હવે તું તો એક્સ્ટ્રા પડ્યો તો મેં લાવા એક્સ્ટ્રા કદાચ કોઈ કસ્ટમર પડે ને તો દેવો થાય દેવાનો થાય તો હવે આને તો બસ જમી લીધું અને સવાર રાઉન્ડ પી રેડી ગયો હતો તો પછી તો ઓફિસ ગયો અહીંયાથી પછી પાપરી ગયો હતો મારા બધી દાઢ બતાવી હતી તો 2 દાઢમાં સિમેન્ટ ભરી એક હતી ચોખ્ખી કરીને એકમાંથી પછી કવર ચડાવવાનું છે હા 2માં સિમેન્ટ ભરી 2 દાઢમાં સિમેન્ટ ખબર નહીં નથી કોઈ વ્યસન તમાકુનું હોપારી હું નહીં ખાતો સત્તા 2 ખાડા પડી ગયા 2 આપણે જેવું આ વિડીયોને એન્ડ કરીશ આશા રાખીશ વિડીયો તમે ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના ભૂલતા એડિટિંગ બાકી હા ભાઈ લ્યો તો બસ અશુમાં નવી બંગલા બતાવી દે